કેટલાક લોકોના જીવન આપણે જોઈએ ને તો હંમેશાથી એમ થાય કે કોઈ માણસ આટલું દુઃખ એના જીવનમાં કેમનું સહન કરી શકે યાર, કેમનું જોયું હશે. અને કેટલાક પુસ્તકો આપણે વાંચીએ ને ત્યારે પણ એવું થાય કે આટલું દુઃખ કોઈ માણસ કેવી રીતે સહન કરી શકે. કદાચ એ બધા જીવન આપણે નજર જોયા હોય તો થોડા સમયનું દુઃખ થાય, પણ જ્યારે ખરેખર એ માણસની આપવીતી તમે કોઈ લેખકના કલમેથી વાંચી હોય, સાંભળી હોય, ત્યારે હંમેશાથી એમ એ પાત્ર તમને ક્યાંક અંદર અનુભવાય. આવું મને બીજી વાર ફીલ થયું. આવું પહેલી વાર મને ત્યારે ફીલ થયેલું જ્યારે મેં પ્રેમચંદની ખૂબ જ પ્રખ્યાત એવી એક નવલકથા છે નિર્મલા, કદાચ તમે બધા જ સાંભળી હશે. હિન્દીમાં લખાયેલી અદ્ભુત નવલકથા મેં when I was in 12th, મેં જ્યારે 12thમાં હતી ત્યારે મેં વાંચી હતી. ત્યારે પહેલી વાર એવું થયેલું કે આટલું દુઃખ અને એ દુઃખ સાથે માણસ કેમનું જીવી શકે. કદાચ એવું જ મને ગુજરાતી વર્ઝન જો કદાચ કોઈ લાગ્યું હોય નિર્મલાની પ્રેમચંદની નિર્મલા જેવું, તો એ જીતેશ ડોંગાની રામબાઈ છે. અદ્ભુત પુસ્તક. આ પુસ્તક વાંચ્યા પછી ક્યાંક એવું લાગે કે જીવનમાં આપણે ક્યારેક આપણે હારી જતા હોઈએ છીએ. આપણને એવું લાગે કે બસ હવે આનાથી વધારે નહીં સહન થાય. અને એવું જ્યારે ફીલ થાય ને ત્યારે હું એવું રેકમેન્ડ કરું છું કે પ્લીઝ ગો ફોર રામબાઈ. આ વાંચશો ને ત્યારે હંમેશાથી એમ થશે કે બસ આપણે આટલામાં હારી ગયા. અને એ રામબાઈની હિંમત જોઈને, રામબાઈની તાકાત જોઈને હંમેશાથી તમને કદાચ વધારે જીવવાનું મન થશે, આ દુનિયાને વધારે ખેલી લેવાનું મન થશે. અને મેં કંઈક વાંચ્યું હતું કે કુદરત કે ભગવાન હંમેશા એવા જ લોકોના જીવનમાં દુઃખ આપે, કષ્ટ આપે કે જેમનામાં એને સહન કરવાની શક્તિ હોય, સહન કરવાની તાકાત હોય, અને એને બદલીને કંઈક નવું કરવાનું, કંઈ અલગ કરવાનું, કે દુનિયા માટે ઇતિહાસ બની જાય એવું કંઈક રચી શકવાની તાકાત હોય, એવી ક્ષમતા હોય. બસ એવી એક કથા અને કોઈ એવી જ એક વાર્તા એટલે કે રામબાઈ. ખૂબ જ અદ્ભુત વાર્તા અને મસ્ટ રીડ. ગો ફોર ઇટ.